Welcome back, students, to your channel, to our channel, The Great Commerce. જેમાં આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાનો ચેપ્ટર નંબર 6 દોરવણી, જે સંચાલનના 5 કાર્યો આયોજન, પછી વ્યવસ્થા તંત્ર, એના પછી કર્મચારી વ્યવસ્થા તંત્ર અને દોરવણી, જેનો ઓલરેડી આપણે પાર્ટ 1 ભણી ગયા છીએ, જેમાં આપણે દોરવણીનું અર્થ અને એના લાક્ષણિકતાઓ જોયું. પછી આપણે ખ્યાલ છે મેં લાસ્ટ વિડીયોમાં તમને જણાવેલું હતું કે આ વિડીયો ગો થ્રુ કરજો અને પછી જ નેક્સ્ટ વિડીયો પાર્ટ 2માં આવજો. આઈ ટોલ્ડ યુ ઇન પાર્ટ 1 ઓલ્સો કે જે આપણે હવે પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ એમાંનો પાર્ટ 2 વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી ટચિંગ એન્ડ વન ઓફ માય ફેવરેટ. અને તમે મારી પાસે ભણશો એટલે કે જે ટોપિક છે એ હવે પછી આ વિડીયો જોયા પછી આ ટોપિક પણ તમારો ફેવરેટ થઈ જશે. અને પ્રોબેબિલિટી 100 આઉટ ઓફ 99 છે. એવરી યર પૂછાતો પ્રશ્ન છે, જે અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત, જે આપણે આ પર્ટિક્યુલર વિભાગમાં ભણશું. તો બી રેડી વિદ્યાર્થીઓ. અત્યાર સુધી આપણે બધાને ખ્યાલ છે આપણે જે દોરવણી પાઠ છે એમાંથી બોર્ડની પરીક્ષામાં 15 ગુણનું પૂછાય છે. અને આપણી સ્ટોરી યાદ છે ને, જે મેં તમારી સાથે પાર્ટ 1માં શેર કરી હતી. ભાવેશભાઈને ટાર્ગેટ જે આપવામાં આવ્યો તો 15 દિવસ પહેલાં દિવાળીના 10,000 ડ્રેસ મટીરિયલ તૈયાર કરવાનો. તો જેમ ભાવેશભાઈએ બહુ જ સરળતાથી, બહુ પ્લાનિંગ સાથે એણે પોતાનું કામ કર્યું, એવી જ રીતે દોરવણી શું છે મેં તમને અમુક કીવર્ડ પણ પાર્ટ 1માં આપ્યા હતા, જે હું ફટાફટ તમને આ વિડીયોમાં પણ જણાવી દઉં. દોરવણી એટલે શું? તો જે આપણી 3 સપાટી છે, ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. તો તળ સપાટી એટલે કે જે નિમ્ન સપાટી જેને કહેવાય, જેમાં જે કાર્ય થતા હોય, જે વ્યક્તિ, કામદારો છે, કર્મચારીઓ છે, એને માર્ગદર્શન આપવું, એના કાર્યો પર દેખરેખ રાખવી. જેમ આપણા સ્ટોરીમાં ભાવેશભાઈએ પોતાની ટીમ મેમ્બર્સ સાથે મળીને એક કામ જે સોંપ્યું હતું એના ઉપર દેખરેખ રાખીને, સારા કમ્યુનિકેશન કરીને, જે પણ ટાસ્ક હતું એને પ્રોપરલી એના વિશે જણાવીને, અને પછી એમને લીડરશિપ જેવા ગુણો પણ જે ભાવેશભાઈમાં હતા, જેના કારણે એ આખું કામ બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યું. તો આવા જ પોઈન્ટ, અને લાસ્ટ વિડીયોઝમાં મેં તમને ઇમ્પોર્ટન્ટ એક ટોપિક જણાવ્યો હતો વિદ્યાર્થીઓ, દેટ ઇઝ દોરવણીના તત્વો. આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા? અગર તમે મારા સ્ટુડન્ટ્સ અને સામે બેઠા હો, ક્લાસરૂમમાં હો, તો હું તરત જ તમને પૂછી શકું, બટ મને યાદ છે, એવું હું વિચારું છું કે તમને પણ યાદ હશે કે તમે વ્યવસ્થિત રીતે મારો પાર્ટ 1 જોયેલો હશે અને તૈયારી કરી હશે. તો ચલો હું જ જણાવી દઉં કે દોરવણીના તત્વો 4 છે. દેટ ઇઝ આપણે યાદ રાખ્યા હતા SMLC. એટલે SMLC એવી રીતે આપણે આ પોઈન્ટ્સ યાદ રાખ્યા હતા. તો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. અત્યાર સુધી જે આપણે પોઈન્ટ શીખી ગયા છીએ એ ક્વિકલી મેં તમને પહેલાં પણ કીધેલું હતું. પહેલાં તો આ પાઠમાંથી 15 ગુણનું પૂછાય છે, જે બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હોવી જોઈએ ગુણભાર બોર્ડમાં. અ પાર્ટ ઓફ ધેટ જે આપણા દોરવણીના તત્વો છે, જે SM, L અને C, એટલે કે S આપણે લાસ્ટ પાર્ટ 1 વિડીયોમાં જોયેલો હતો, સુપરવિઝન. આજે આપણે જોશું મોટિવેશન, એટલે કે અભિપ્રેરણ, એટલે કે મોટિવેશન જેને કહેવાય, જેમાં એનો અર્થ, લક્ષણો અને માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત આપણે આ વિડીયોમાં જોશું. અને L એટલે લીડરશિપ, C એટલે કમ્યુનિકેશન, જે આપણે નેક્સ્ટ શીખવાના છીએ. એના પછી આપણે એની પ્રસ્તાવના જોઈતી, અને કુંતઝ અને ઓડોડલના મત મુજબ આપણે જોયું હતું કે તાબેદારોને જે કાર્યો કરે છે એના ઉપર એને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી, એનું નામ દોરવણી. આ બધી વ્યાખ્યાઓ આપણે જોઈતી. એની લાક્ષણિકતાઓના 9 મુદ્દા આપણે સરળતાથી યાદ રાખ્યા હતા, ટ્રાયંગલ, સર્કલ અને સ્ક્વેર શેપમાં કીવર્ડ સાથે. અ પાર્ટ ઓફ ધેટ દોરવણીના તત્વો, ફરીથી હું કહું છું, SMLC 2 ગુણમાં પૂછાતો આ પ્રશ્ન છે. આખો પાઠ આના ઉપર છે. નિરીક્ષણ આપણે શીખી ગયા. હવે આપણે આજે આ વિડીયોમાં શીખશું અભિપ્રેરણ, અને નેક્સ્ટ વિડીયોઝ એટલે કે વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4, પાર્ટ 4માં આપણે આગળનો ટોપિક શીખીશું. તો ચલો શરૂઆત કરીએ. એના પછી આપણે સુપરવિઝન, એટલે કે જેમાં મેં તમને કીધેલું હતું કે આ ઘણી વખત વૈકલ્પિકમાં પૂછાય છે, કામદારોના કાર્યની દેખરેખ રાખવી, એટલે તો કે નિરીક્ષણ. દેખરેખ આપણો શું છે? કીવર્ડ. અને
એક તમને પ્રશ્ન પૂછાય છે, જે મેં તમને કીધું હતું કે નિરીક્ષક કેવા હોવા જોઈએ, તો કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ જેવા. એવી જ રીતે એક શિક્ષક પણ તમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા તમારી લાઈફમાં નિભાવતા હોય છે. તો ચલો હવે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર આવી જઈએ. એના પહેલાં કે હું આ શબ્દ, હવે તમે 12મા ધોરણમાં ભણો છો તો આ શબ્દ ઘણી વખત તમે સાંભળેલો હશે અને આ શબ્દની ઇમ્પેક્ટ પણ તમે તમારી લાઈફમાં પર્સનલી જોયેલી હશે. કે ઘણી વખત મને મારા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે મેમ અમે અપ ટુ 10th, દેર આર 2 ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ્સ, કે જે અપ ટુ 10thમાં એવા સ્ટુડન્ટ્સ હતા, એવું રિઝલ્ટ હતું કે જે એવરેજ હતું, ઇન્ટરેસ્ટ એને ભણવામાં એવો હતો, પણ 11માંથી એની લાઈફમાં ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. તો જેના કારણે એને ભણવામાં ઇન્ટરેસ્ટ વધે છે, એને ભણવું સરળ લાગે છે. શા માટે? તો કાંઈક એની પાછળનો એક મોટિવેશન કામ કરતું હોય છે કે જેનાથી એકદમ એને જે ભણવાનો ઇન્ટરેસ્ટ છે, એના માર્ક્સ છે કે એને જે ડ્રીમ નક્કી કર્યા છે એ તરફ એ સિરિયસ થઈ જાય છે. તો શા માટે? કારણ કે કાંઈક એવો પ્રેરણા, જેને કહેવાય મોટિવેશન, એને મળ્યું હશે, કે કાંઈક એવું સરાઉન્ડિંગ ફેક્ટર કે જેનાથી એ પોતાના જે પહેલાંનું કરિયર કરતાં હવે અપગ્રેડ થાય છે. એટલે કે પહેલાંનું 10th સુધીના રિઝલ્ટથી એને 11મામાં, 12મામાં એના કરિયરમાં, એટલે કે એના જે ડ્યુરિંગ સ્કૂલ દરમિયાનના, હજી કરિયર તો ન કહી શકું વિદ્યાર્થીઓ, કરિયર તમારું 12 પછી તમે સિલેક્ટ, નો ડાઉટ 10 પછી તમે કરિયર સિલેક્શન થઈ જાય છે એટલે જ તમે કોમર્સ રાખ્યું છે, રાઈટ? પરંતુ 12 પછી તમે એક્ઝેક્ટલી એ ફિલ્ડમાં જ્યાં જવું છે ત્યાં એનું કામ કરી શકો છો. તો ડ્રાસ્ટિકલી થોડું અપગ્રેડેશન આવે છે. તો એની પાછળ રહેલો એક જ તત્વ છે, દેટ ઇઝ પ્રેરણા, મોટિવેશન. બરાબર? મેં એક જગ્યાએ વાંચેલું હતું, તમારી સાથે શેર કરું, કે જ્યાં મેં વાંચ્યું હતું, તમારી ઈચ્છા છે, રાઈટ? તમને તમારી ઘણી બધી ઈચ્છાઓ હોય, તો જ્યાં તમારી ઈચ્છા છે ને ત્યાં તમને રસ્તા મળી જશે. સાંભળજો વિદ્યાર્થીઓ, જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તા છે. પરંતુ સાંભળજો, જો જ્યાં પ્રેરણા છે, એટલે તમે જો મોટિવેટેડ છો, તમને કોઈ જ બહારના મોટિવેશનની જરૂર નથી, તમે પોતે સેલ્ફ મોટિવેટેડ છો, તો ત્યાં સફળતા છે. રાઈટ? એટલે બહુ સેન્ટેન્સ મને ગમ્યું, એટલે મને એમ લાગ્યું મને તમારી સાથે શેર કરવું જોઈએ. ફરીથી કહું છું, જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તા છે, જ્યાં પ્રેરણા છે ત્યાં સફળતા છે. તો ચલો એ એટીટ્યૂડથી આપણે આ ક્વેશ્ચન્સને, આ ટોપિકને સમજીએ. અભિપ્રેરણ. હવે આ આપણો 15 ગુણનો આ બોર્ડમાંથી પૂછાય છે, એટલે કે વિભાગ ઈમાં 5 ગુણમાં આ બેમાંથી તમને એક ક્વેશ્ચન્સ આપેલો છે કે અભિપ્રેરણનો અર્થ અને લાક્ષણિકતા સમજાવો, અને તમને બીજો પ્રશ્ન જે અવારનવાર પૂછાય છે, પેપર ચેકરનો તો ફેવરેટ ક્વેશ્ચન છે, એટલે કે અબ્રાહમ માસ્લોનો સિદ્ધાંત, જે વન ઓફ માય ફેવરેટ છે. આપણે ભણવાની બહુ મજા આવશે. તમે ભણવાનું તો શીખશો, પણ એની સાથે સાથે ઘણું બધું એક લાઈફ ટાઈમ સુધી છે ને, એક પિરામિડ તમારા એક માઇન્ડમાં બેસી જશે, અને એ પિરામિડની સાથે જ તમે તમારી કરિયરની શરૂઆત કરશો. તો ચલો, બી રેડી. પહેલાં આપણે જોઈએ અભિપ્રેરણ એટલે કે મોટિવેશનનો અર્થ. હવે જો અભિપ્રેરણ એટલે શું? આપણા ધંધાકીય એકમમાં આપણી સ્ટોરી પણ એમ કહે છે, ખ્યાલ છે કે 5 દિવસ સુધી કર્મચારીઓએ કામ કર્યું, પછી કર્મચારીઓની કામ થોડું ઢીલા પડી ગયા, એટલે કે થોડા થાકી ગયા. તો એને મોટિવેશન આપવા માટે જે મેનેજર છે એમણે શું કર્યું, ભાવેશભાઈએ, કે એણે દિવાળીમાં તમને બોનસ મળશે એ એક મોટિવેશન આપ્યું. એના માટે સારું એવું લાઇટ મ્યુઝિક અરેન્જ કર્યું કે જેનાથી એને કામ કરવામાં મજા આવે. એક એવું ઔદ્યોગિક વાતાવરણ એને પૂરું પાડ્યું. તો આ તો થઈ ધંધાની વાત. જે એવી જ રીતે આપણી અંદર પણ જેમ કર્મચારીઓને કામ કરવું ગમે, એટલે એક કામને કામ માત્ર નહીં પણ સરળતાથી કરી શકે એવી રીતે. તો એવી જ રીતે આપણું સ્ટડી છે વિદ્યાર્થીઓ. સાંભળજો કે એક વ્યક્તિ જે છે, અભિપ્રેરણ શું રોલ આપણી લાઈફમાં ભજવે છે, કે વ્યક્તિની અંતર્ગત એક આપણી અંદર એક એવું અંતર્ગત એક એવું તત્વ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે આપણી અંદર એક કાંઈક એવું અંદર ઇનર મોટિવેશન હોય છે આપણે, કે જે આપણે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કોઈ પણ કાર્ય હોય, ભલે પછી એ ફિલ્ડ સ્પોર્ટ્સનો હોય, એ ફિલ્ડ તમારી કોઈ સ્કિલ બેઝ તમે આગળ વધવા માંગતા હો, કે એ ફિલ્ડ તમારી એજ્યુકેશન રિલેટેડ હોય, રાઈટ? તો તમે જે ફિલ્ડમાં આગળ વધવા માંગતા હો એની અંદર એ તમને ઓલરેડી પ્રેરિત કરતા હોય છે, અને એ ફિલ્ડમાં તમે આગળ વધતા હો છો.
તો આ જ વાક્યને મેં એક સરસ ફોર્મેટમાં રાખ્યું છે અને મને બહુ જ આ બે વાક્ય ગમે છે. તમે સાંભળજો, ધ્યાનથી સાંભળજો, તમને પણ ગમશે અને તમને પણ આવડી જશે. ઘણી વખત એવું થાય છે, મેં આ વાક્ય પહેલાં પણ આપણું આઈ થિંક ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થામાં મેં શીખડાવેલું છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, કે જ્યારે તમને મોટિવેશન તો છે, ચલો તમે વિચારી લીધું કે મને 12માં ધોરણ 12ની બોર્ડમાં 90% લેવા છે, બરાબર, 90 A1 ગ્રેડ લેવો છે, પણ એ ઈચ્છા છે તમારી, પણ એ ઈચ્છા માત્ર ઈચ્છા પૂરતી નહીં રાખવાની, એના માટે તમને શું કરવું પડશે, એના ઉપર કામ કરવું પડશે, એ રિલેટેડ મહેનત કરવી પડશે, એ રિલેટેડ પ્લાનિંગ કરવું પડશે. તો જ જો અને એની સાથે સાથે તમારી પાસે એવી આવડત હશે, એવી હોશિયાર હશો તમે, ભલે નહીં હો પણ તમે પ્લાનિંગ કરેલી હશે, તો તમે ચોક્કસ તમે તમારા ધ્યેયમાં શું કહેવાય સક્સેસ થશો. તો આમાં શું કહે છે, તમારી ઈચ્છા છે પણ સામે તમારી એક ક્ષમતા પણ હોવી જોઈએ. એટલે કે આ તો વિદ્યાર્થીઓની ક્ષમતા, ભલે પ્રોપરલી એક્ઝામ્પલ હું અગર એક કર્મચારીનો લઉં, કે કર્મચારી ધંધામાં જોડાય છે તો એની ઈચ્છા હોય છે કે હું આગળ વધું, અને એને એવું હોય કે હું આ ડિપાર્ટમેન્ટ, જે એ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, હું મેનેજર બનું એનાથી ઉપર. પણ જે પર્સન છે એ એની ક્ષમતા ધરાવે છે, એટલે કે જે મેનેજર લેવલની, જે એનામાં એક મેનેજર લેવલના વ્યક્તિની જે ગુણો હોય છે, એની જે આવડત હોય છે એ એનામાં છે. એટલે આ બંને વચ્ચે છે ને વિદ્યાર્થીઓ અંતર છે. જેમ આપણે વિદ્યાર્થીનું એક્ઝામ્પલ લીધું કે મને ઈચ્છા છે, ભલે આપણી પાસે ક્ષમતા ન હોય પણ આપણી જો મહેનત અને આપણી તૈયારી એ ડાયરેક્શનમાં હોય ને તો ચોક્કસ સફળતા મળે. કર્મચારીના કેસમાં કેવું છે, ઈચ્છા છે અને ક્ષમતા, આ બંને વચ્ચે છે ને એક અંતર છે. એટલે ઈચ્છા માત્ર રાખવાથી તમને સક્સેસ મળતી નથી, એના ઉપર તમને કામ કરવું પડે છે. એટલે કે ઈચ્છા અને ક્ષમતા આ બંને વચ્ચે અંતર છે. જો કઈ રીતે વાત કરી, કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હશે પરંતુ કાર્ય કરવાની ક્ષમતા નહીં હોય તો, એટલે કે કેપેબલ જ નહીં હોય કામ કરવાને, તો તમારા ધંધાના ઉદ્દેશ સિદ્ધ થઈ શકતા નથી, બરાબર. એટલે તમે તમારા ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરી શકતા નથી. તો એના માટે મોર્ગન નામના જે સંચાલન શાસ્ત્રી છે એણે એક સરસ વ્યાખ્યા આપી છે. અભિપ્રેરણ એ, એટલે કે મોટિવેશન, અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે, એટલે કે તમને ઇનર, તમે ઇન્સ્પાયર્ડ છો, તમે મોટિવેટેડ છો, એટલે કે મનની એક એવી સ્થિતિ છે જે કર્મચારીને લક્ષ્ય તરફ દોરે છે. એટલે કર્મચારીને જે કામ સોંપ્યું છે એ કામ એ પોતાનું બેસ્ટ રીતે કરે. એટલે કે કર્મચારી, એટલે આ થઈ ધંધાકીય પોઈન્ટ ઓફ વ્યૂ વ્યાખ્યા મોર્ગનના મત મુજબ, કે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે જે કર્મચારીઓને પોતાના લક્ષ્ય તરફ દોડે છે. કર્મચારીઓનું લક્ષ્ય શું છે, કે જે લેવલ ઉપર એની રિક્રુટમેન્ટ થઈ છે એના નેક્સ્ટ લેવલ ઉપર એ પ્રગતિ કરે, નાણાકીય રીતે પણ અને એના હોદ્દા અને એની સત્તા અને જવાબદારી રીતે પણ, બરાબર. એક્સક્યુઝ મી. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે અભિપ્રેરણની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એટલે કે આપણે તમારા વિભાગીમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, જેના મુખ્ય મુદ્દા કેટલા છે, તો કે 11 મુદ્દાથી બનેલો આ પ્રશ્નનો જવાબ છે તમારો, તમને સરળતાથી યાદ રહી જાય એના માટે એવરી ટાઈમ હું કંઈક ને કંઈક કરતી હોઉં છું. લાઇટ કલર એનાથી ડાર્ક અને એનાથી ડાર્ક. એટલે મુદ્દા તમે કઈ રીતે રાખશો યાદ, તો પહેલા 3 મુદ્દા જે છે એ ઓલરેડી મેં લખેલું છે, ઉપરથી છે. એટલે કે જેઓ હંમેશા યાદ રાખજો, આપણે પહેલાં દોરવણીના જ્યારે જોયું લાક્ષણિકતાઓ, એમાં આવું જ હતું. અને દોરવણી એ શું છે, સંચાલનના કાર્યોમાંનું જ એક કાર્ય છે. એટલે કે સંચાલનનું જ એક કાર્ય છે. તો તમે કહેશો મેમ સંચાલનના તો 5 કાર્યો તમે અલગ કહો છો, પણ વિદ્યાર્થીઓ આ 5 કાર્યને વ્યવસ્થિત કરવા માટે પ્રેરણા, એટલે કે અભિપ્રેરણા, એટલે કે મોટિવેશન ખૂબ જ જરૂરી છે. સતત પ્રક્રિયા છે, એટલે કે એક વખત કર્મચારી જ્યારે ધંધાકીય એકમમાં જોડાય છે, કે ધંધો સ્થાપિત થાય છે, જ્યાં સુધી ધંધાનો અંત નથી આવતો ત્યારે બધા જ ક્ષેત્રમાં એક મોટિવેશન, એક કહેવાય ને કે એક એવું કામ કરે છે કે જે કાર્યને ઝડપથી આગળ વધારે છે અને ધંધાની જે પ્રગતિ છે એ પણ આગળ વધે છે, બરાબર. એટલે કે સતત પ્રક્રિયા છે, કન્ટિન્યુ મોટિવેશન હરેક ક્ષેત્રમાં જરૂરી છે.
સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન, એટલે કે જ્યારે કર્મચારી એકદમ ખુશ હશે તમારા ધંધાકીય એકમમાં, તો જે તમારા ધંધાકીય ઉચ્ચ સપાટીએ જે વ્યક્તિઓ છે, એટલે કે જે માલિક છે, જે સંચાલન છે, એ બંને એકબીજા સાથે સહયોગથી કામ કરી શકશે. બરાબર. કર્મચારીને હવે જો આ ત્રણ, આજે એના પછીના 4 પોઈન્ટ છે, આ 3 પોઈન્ટ આપણે સૌ પરથી યાદ રાખ્યા. અને એના પછી કયા હતા? તો સંચાલનનું એક કાર્ય, સતત પ્રક્રિયા અને સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. એના પછી કર્મચારી, કોને તમે મોટિવેટ કરશો તમારા ધંધાકીય એકમમાં? આપણો જે મેઇન કીવર્ડ છે એ શું છે? ધંધાકીય એકમ, કર્મચારી અને એના પછી ગ્રાહક છે. તો અત્યારે કર્મચારીની વાત થઈ રહી છે, તો કર્મચારીની કાર્યક્ષમતામાં મોટિવેશન આપવાથી વધારો થશે. એ જે કાર્ય કરે છે એનાથી વધારે સારું કાર્ય કરશે. ફેરબદલી દરમાં ઘટાડો, એટલે કર્મચારીને તમારું જે ધંધાકીય એકમમાં છે ત્યાં ઔદ્યોગિક વાતાવરણ એકદમ હેલ્ધી હશે, એને કામ કરવાની મજા આવશે, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે નહીં. એટલે કે ફેરબદલી દરમાં ઘટાડો થશે. હકારાત્મક અભિગમ, એનો એટીટ્યુડ કેવો હશે? એને જે કામ જે સોંપેલું છે કામ કરવા ખાતર નહીં કરે, એકદમ પોતાનો 100% આપીને પોતાના સ્કિલનો ઉપયોગ કરીને એ કામ કરશે. એટલે એટીટ્યુડ કેવો હશે? પોઝિટિવ એટીટ્યુડ. એના પછી કર્મચારીના ઉદ્દેશોની પ્રાપ્તિ, એનો ઉદ્દેશ શું છે? જે રીતે મેં વાત કરી કે જે પોઝિશન છે, જે એની સત્તા જવાબદારી છે, એ એને વધે અને એની સાથે સાથે એને ફાઇનાન્શિયલી, એટલે કે નાણાકીય એની પોઝિશનમાં પણ છે બઢતી મળે, એને વધારો થાય, એના માટે કાર્ય કરશે. તો કર્મચારીના ઉદ્દેશ સાથે સાથે ધંધાનો ઉદ્દેશ પણ સંકળાયેલો હોય છે. એના પછી અન્ય 4 પોઈન્ટ છે જે તમે કઈ રીતે યાદ રાખી શકશો? તો કે આંતરિક પ્રેરણા. મેં તમને કીધું કે આંતરિક પ્રેરણા આપણે પહેલાં પણ જોયું કે મનની એવી સ્થિતિ કે જે કર્મચારીઓને કાર્ય પ્રત્યે દોરાવે છે. બરાબર. આપણી અંદર એક એવું તત્વ રહેલું છે કે જે આપણે કામ કરવા માટે હંમેશા કાંઈ પ્રેરણા આપતું રહે છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, એટલે કે આ જે બધી વસ્તુ જે છે એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ, એટલે કે મેં તમને કીધું હતું કે પેલા જેમ કર્મચારી જે છે ને, એક આપણું અમૂલ્ય, એક આપણી અસેટ્સ છે, મિલકત છે, એને યંત્ર સાથે તમે જોડી ન શકો, કારણ કે એની અંદર લાગણી, પ્રેમ, માન, સન્માન, આ બધા જ જે ફિલિંગ્સ છે એની અંદર રહેલી છે. એટલે કે આ અભિપ્રેરણા એ બધાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે અને એનાથી જ ધંધો આગળ વધે છે. વિસ્તૃત કાર્યક્ષેત્ર છે, એટલે કે મોટિવેશન એવું નથી કે ટોચની વ્યક્તિ કરતા જે તળ સપાટીની બધી વ્યક્તિઓને એક અભિપ્રેરણા આપવાથી કામ જે છે એ બહુ વધારે સારી રીતે કરી શકાય છે. પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ, પરિવર્તન વ્યવસ્થાતંત્ર એટલે હવે જે અપગ્રેડેશન વ્યવસ્થાતંત્રમાં અને ધંધાકીય એકમમાં, ટેકનોલોજીમાં જે અપગ્રેડેશન આવી રહ્યું છે, જે આધુનિક જે ક્ષેત્રમાં અત્યારે બદલાવત, એટલે કે જે પરિવર્તન આવી રહ્યું છે એને અનુસંધાનમાં રાખીને જો તમે મોટિવેશન આપશો તો કર્મચારીઓ પોતાને અને ધંધાને અપગ્રેડેશન તરફ લઈ જશે. એટલે કે વ્યવસ્થાતંત્રને પણ અનુરૂપ બનીને બધા કાર્ય કરશે. બરાબર. તો આ હતા અભિપ્રેરણા લાક્ષણિકતાઓ. હવે આપણે જોશું માય ફેવરેટ અને આવો ફેવરેટ ક્વેશ્ચન, દેટ ઇઝ 100% વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિદ્યાર્થીઓ. અને અવારનવાર બોર્ડમાં પૂછાતો પ્રશ્ન, દેટ ઇઝ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત. આ આપણે છે ને આ જે ટોપિક અહીંયા ભણીએ છીએ ને, એટલે કે એ પ્રેરણા, એટલે કે મોટિવેશનને અનુરૂપ છે, પણ આ ખ્યાલ એક પર્ટિક્યુલર ધંધાકીય એકમ પૂરતો નથી. એ આપણે જે હોલિસ્ટિક, અને આ જે છે ને વિદ્યાર્થીઓ, આ જે ટોપિક છે એ આર્ટ્સમાં પણ, એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ આ ટોપિક ભણે છે. આ સેમ પ્રશ્ન આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ પણ ભણે છે. કયું હતું? કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ. હવે જો આપણી જે જરૂરિયાત છે એ આપણા માનસિક જે સ્થિતિ છે ને એના અનુરૂપ હોય, અને આપણી જરૂરિયાતો અવારનવાર સમય અને પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. તો આપણે નક્કી કરવું હોય કે મારી પહેલી જરૂરિયાત કઈ, એના પછી હું શું કરું. તો આ ક્ષેત્રમાં અબ્રાહમ માસ્લોએ, જો માનવીની જરૂરિયાતો કેવી હોય છે તો કે જુદી જુદી હોય છે, અને તેની માનસિક સ્થિતિના આધારે તે નક્કી થાય છે, જે મેં હમણાં જ વાત કરી. બરાબર. અને માનવતાવાદી મનોવૈજ્ઞાનિક, એકચ્યુઅલી આપણે અત્યારે જો ભણીએ ને તો આપણું સંચાલન, એટલે કે મેનેજમેન્ટ છે, વાણિજ્ય વ્યવસ્થા વિષય છે, તો એની અંદર સંચાલન શાસ્ત્રી પોતાના મતે જે મત આપતા હોય છે આપણે શીખતા હોઈએ છીએ. જ્યારે આમાં મનોવૈજ્ઞાનિક છે, માનવતાવાદી મનોવૈજ્ઞાનિક જે છે એ કોણ છે? તો કે અબ્રાહમ માસ્લો, જેને
જરૂરિયાતનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત જો આ પૂછાય છે, ધ્યાન રાખજો. 1943માં એટલે કે 1943માં કયા એક લેખમાં રજૂ કર્યો હતો? તો એ લેખનું નામ છે માનવીનો અભિયોગ સિદ્ધાંત, જેમાં એણે 1943માં રજૂ કર્યો હતો આ અગ્રતા ક્રમનો સિદ્ધાંત. એટલે કે અબ્રાહમ માસ્લો આપણી જે જરૂરિયાતો છે એને કેટલા સ્ટેજ ઉપર વહેંચે છે, કઈ રીતે એક પહેલી જરૂરિયાત પૂરી થાય એના પછી બીજી જરૂરિયાત હોય છે. તો ચલો આવી જાઓ આ જરૂરિયાતના પોઈન્ટ ઉપર. હવે એના પહેલાં કે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીએ, વિદ્યાર્થીઓ તમે પણ બધા વિદ્યાર્થીઓ છો, રાઈટ? તમે પણ કરિયર કંઈક સિલેક્ટ કર્યું હશે કે હવે મને આગળ 11-12 પછી મને સીએ બનવું છે કે બેંક ફિલ્ડમાં જવું છે કે કોઈ ગવર્મેન્ટ સર્વિસીસમાં જોડાવું છે, તો એના માટે મને જીપીએસસીની એક્ઝામ આપવી પડશે. ચલો આ બધા સ્ટેજ તમે ધીરે ધીરે પૂરા કરો છો. પહેલાં તમે એક પ્રાઇમરી સેક્શનમાં હતા, તમે માધ્યમિકમાં આવ્યા, ઉચ્ચતર માધ્યમિક હવે તમારું 12મા પછી પૂરું થશે, પછી તમારી કોલેજ લાઈફ પૂરી થશે. તો જે આ લેસ છે ને, જેમ તમે મોટા થાવ છો એમ તમારી જરૂરિયાતો બદલે છે અને એ પ્રમાણે તમે આગળ વધતા જાઓ છો. તો એવી જ રીતે આપણે બધા જેમ કે તમારા પેરેન્ટ્સ છે કે તમારા આજુબાજુની જે વ્યક્તિઓ છે એની પણ જરૂરિયાત એટલે જે જરૂરિયાતનો સિદ્ધાંત છે ને, એ એક જરૂરિયાત પૂરી થાય એના પછી જ બીજી જરૂરિયાત આવતી હોય છે. તો એવી રીતે એ માઇન્ડસેટ સાથે અને પછી બીજું નંબર 2 પોઈન્ટ તો હું તમને શીખડાવીશ, તમને યાદ રહી જશે. તમને મેઇન શું યાદ રાખવાનું છે કે અંદરનું લખાણ. તો તમે બધા જ પોઈન્ટ સાથે કનેક્ટ રહેજો. હું તમને શીખડાવીશ કે જ્યારે તમને કઈ રીતે લખવાનું, બરાબર? તો એકબીજાના પોઈન્ટ, જ્યારે એક જરૂરિયાત પૂરી થાય છે એના બાદ બીજી જરૂરિયાત, એટલે એ પોઈન્ટને સાંકળીને તમે બીજો મુદ્દો શરૂ કરી શકો છો, બરાબર? તો ચલો આવી જાઓ, બી રેડી, ગેટ રેડી. સૌથી પહેલાં તો એને જરૂરિયાતને એક પિરામિડ એટલે કે ટ્રાયંગલ શેપમાં દર્શાવવી છે. એટલે કે પિરામિડ એટલે કે ટ્રાયંગલ શેપમાં દર્શાવી છે. હવે જોજો વિદ્યાર્થીઓ, જરૂરિયાત જે છે એ કેવી રીતે શરૂ થાય છે? તો એને નીચેથી ઉપરના ક્રમમાં બતાવી છે. તો સૌ પ્રથમ જે પહેલી જરૂરિયાત એ અબ્રાહમ માસ્લો આપણે શીખડાવે છે એ છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો. શારીરિક એટલે કે જે, અને પ્રાથમિક એટલે કે પ્રાઇમરી લેવલની. જેમ કે આમાં કોનો સમાવેશ થાય છે? તમને 1-2 વાક્યમાં ક્વેશ્ચન પૂછાય છે, જેમાં હું તમને કહું કે શારીરિક અને આ જે જરૂરિયાત છે એમાં ખોરાક, પાણી અને આવાસ, બરાબર? આ બેઝિક જરૂરિયાતનો સમાવેશ આ શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતોની અંદર થાય છે. અને એમ કહેવામાં આવે છે કે આ કેવી છે? તો કે મૂળભૂત જરૂરિયાત છે આપણી, અને સૌથી અગ્રતા ક્રમની, ફરીથી અહીંયા ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, સૌથી અગ્રતા ક્રમની જરૂરિયાત, કે આ પહેલી તો પૂરી થવી જ જોઈએ, એના પછી બીજી થશે. એટલે અગ્રતા ક્રમની જરૂરિયાત કઈ છે? તમને પૂછાય. અગ્રતા ક્રમ ની શ્રેષ્ઠ જે જરૂરિયાત છે એ કઈ છે? તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, જે બેઝ છે. જ્યાં બેઝ એટલે કે જો ત્યાં બેઝિક આ પહેલી જરૂરિયાત છે જે પૂરી થવી જોઈએ. તો સમજ પડી વિદ્યાર્થીઓ કે આપણી જે નીડ છે, આપણે રહીએ છીએ તો આપણી પાસે એક ઘર હોવું જોઈએ, ખાવા માટે ખોરાક હોવો જોઈએ, પાણી હોવું જોઈએ. આ બેઝિક જરૂરિયાત કહેવાય, જેને કહેવાય પ્રાઇમરી લેવલ. ચલો તમારી આ જરૂરિયાત પૂરી થઈ ગઈ. તો હવે નેક્સ્ટ જરૂરિયાત જે છે એ બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. સલામતી એટલે શું? તમારી બેઝિક નીડ પૂરી થઈ જાય છે તો તમને સલામતી શેના માટે જોઈએ છીએ? જો તમને સલામતી જોઈએ છે એક નોકરીમાં, બરાબર? તમને નોકરીમાં સલામતી જોઈએ, પછી તમને ફ્યુચરમાં કાંઈ પણ જે પ્લાનિંગ જેને કહી શકાય, તો આ ફ્યુચરની સલામતી માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો આપણે બેંકમાં કે સેવિંગ કરતા હોઈએ છીએ, સેવિંગ ખાતાઓ ખોલાવીએ, એની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં સેવિંગ કરીએ છીએ, એસઆઈપી આપણે કરતા હોઈએ છીએ. અ પાર્ટ ઓફ ધેટ આપણે વીમો લેતા હોઈએ છીએ કે ભવિષ્યમાં કોઈ આકસ્મિક કોઈ પ્રસંગ આવી જાય તો એના સામે રક્ષણ મળે. તો આ બધી જ જે જરૂરિયાતો છે એ સલામતીની જરૂરિયાતો કહેવાય, રાઈટ? સલામતી એટલે કે સેફટી. આપણે એક વખત બેઝિક જરૂરિયાત પૂરી થઈ ગઈ તો એના પછી આપણે નોકરીની સલામતી જોઈએ, આપણે આગળ આપણા જે ફેમિલી મેમ્બર્સ છે એની સલામતી જોઈએ, હેલ્થ છે, અને આગળ જે મની છે એની અર્નિંગ્સ માટે તમે સેવિંગ કઈ રીતે કરો છો, આ બધી જ જરૂરિયાતનો સમાવેશ સલામતીમાં થાય છે. ક્લિયર? તમને સમજાતું જાય છે, રાઈટ? એના પછી ત્રીજી જરૂરિયાત આવે છે સામાજિક જરૂરિયાતો.
હવે આપણી પાસે સરસ એવું બેઝિક પ્રાઇમરી જરૂરિયાત પૂરી થઈ ગઈ. એના પછી તમને નોકરી પણ મળી ગઈ, તમે સેફ છો, તમારી પાસે ઇનફ બેંક બેલેન્સ છે, આ બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ, તમે ફ્યુચરની પ્લાનિંગ કરી લીધી. હવે વ્યક્તિને શું જોઈશે? તો કે વ્યક્તિને સમાજમાં, એટલે કે આ બધી બેઝિક જરૂરિયાતો પૂરી થયા પછી સમાજમાં મિત્ર છે, સગા સંબંધીઓ છે, આ બધા જ પ્રત્યે જે આપણે કેમ એક કનેક્શન હોય છે કે પોતાના આ મિત્રોની જરૂરિયાત હોય છે, સમાજમાં અલગ અલગ વ્યક્તિઓની જરૂરિયાત હોય છે, અને એની સાથે સાથે આ સામાજિક જરૂરિયાતો, માન છે, સન્માન છે, આ બધી લાગણી, પ્રેમ એ આપણે મળતું હોય છે સમાજ અને કુટુંબ, સગા સંબંધીઓ પ્રત્યેથી મળતું હોય છે. તો એને કહેવાય ત્રીજી જરૂરિયાત. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે ડ્રોઈંગ કરો છો ત્યારે આ 3 જરૂરિયાત જ્યારે તમારી પૂરી થઈ જાય છે ત્યારે મેં તમને અહીંયા આવી રીતે આપેલું જ છે, અબ્રાહમ માસ્લો. ધ્યાનથી સાંભળજો. અબ્રાહમ માસ્લો એમ કે છે કે આપણે જ્યારે માનવી એઝ અ હ્યુમન બિંગ જે છે એ આ 3 બેઝિક જે નીડ છે ને એને નિમ્ન કક્ષાની જરૂરિયાત કીધી છે, કે આટલી જરૂરિયાતો જે છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. એટલે કે આટલી તો જરૂરિયાત કોઈ પણ પૂરી કરે છે, પણ એના ઉપર પણ તમે પ્રગતિ આગળ વધારે સાધી શકો છો. એ કઈ જરૂરિયાત છે આપણે જોઈએ. પણ જ્યારે 3 જરૂરિયાત લખો છો ત્યારે આવી રીતે જે રીતે ફાવે, છગડીયો કૌંસ ફાવે તો છગડીયો કૌંસ આવી રીતે તમે લખી શકો છો અને એ યાદ રાખી શકો છો. ઘણીવાર પ્રશ્ન જોતા તમને યાદ રહી જશે, પછી ઘણી વખત પ્રશ્ન યાદ નથી પણ રહેતો, તો કઈ રીતે યાદ રાખજો? ધ્યાનથી સાંભળજો. સ જે છે ને શારીરિક અને પ્રાથમિક, બરાબર. પછી તમને આ તો જો કે સ્ટોરી સ્વરૂપે જ છે, તમારી બેઝિક નીડ પૂરી થઈ ગઈ. હવે તમને સેફટી જોઈએ છે, એને કહેવાય સલામતી, બરાબર. એવી રીતે યાદ રાખજો. નોકરીની, ફ્યુચરની, સેવિંગ આપણે એવી રીતે યાદ રાખશું. સમાજની તો સગા સંબંધી, કુટુંબ, માન, લાગણી, પ્રેમ, આ બધી વસ્તુ સલામતીમાં આવશે. ચલો, આ 3 બેઝિક નીડ તમારી પૂરી થઈ જાય છે ત્યારે અબ્રાહમ માસ્લો એમ કે છે કે વ્યક્તિ, હવે આ બેઝિક નીડ બધી પૂરી થઈ ગયા પછી હવે જે 4થી અને 5મી નીડને એ ઉપરી કક્ષાની જરૂરિયાત કહે છે. એટલે કે જરૂરી જે છે એ કોણ પૂરી કરતા હોય છે આવી જરૂરિયાત, એમાં કોનો સમાવેશ થાય છે એ રીતે આપણે જોઈએ. અને આ 3 જરૂરિયાત જ્યારે તમે લખતા હો ને, જ્યારે વિદ્યાર્થીઓ ત્યારે એવી રીતે લખવાનું કે શારીરિક, સપોઝ તમે આ ક્વેશ્ચન લખી લીધો કે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતમાં સૌથી અગ્રતા ક્રમની જરૂરિયાત છે, પછી એની અંદર આનો સમાવેશ થાય છે. પછી જ્યારે તમે સલામતીની જરૂરિયાત લખો છો ત્યારે એવી રીતે લખી શકો, જ્યારે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સલામતીની જરૂરિયાત હોય છે. એવી રીતે સ્ટેપમાં સમજાય છે. અને સલામતી જ્યારે પૂરી થાય છે અને તમે જ્યારે સામાજિક લખો છો તો સલામતીની જરૂરિયાત પૂરી થયા બાદ આજે એવી રીતે, બરાબર. અને આ 3 પોઈન્ટ જ્યારે લખી લ્યો છો ત્યારે જ્યારે 4થા પોઈન્ટમાં તમે આવો છો ત્યારે તમે એમ લખી શકો છો કે નિમ્ન કક્ષાની જરૂરિયાત પૂરી થાય ત્યારબાદ, બરાબર. કીવર્ડ સમજાય છે હું શું કહું છું અંદર લખાણ માટે? તો સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. હવે શું છે કે વ્યક્તિ પાસે ઇનફ સેફટી છે, રૂપિયા છે. હવે એ વ્યક્તિ સમાજમાં જે સમાજને ઉપયોગી બને એવા કાર્યો કરશે અને એનાથી એને જે માન મળશે, એને સન્માન મળશે, એવા વધુ ને વધુ કાર્ય કરવા માટે પ્રેરાશે. એટલે એમ કહેવામાં આવે છે કે જે 4થી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. પ્રતિષ્ઠા એટલે શું? જેનાથી જે એનો જે હોદ્દો છે એ હોદ્દો જો જ્યારે છે બદલાય છે, એના અ પાર્ટ ઓફ ધ હોદ્દો કહી શકું. પછી તમે એમ કહી શકો કે કર્મચારીની લાઈફમાં છે તો હોદ્દો છે, અને આપણી રિયલ લાઈફમાં પણ ઘણા જે કાર્યો આપણે કરતા હોઈએ છીએ, અ પાર્ટ ઓફ ધેટ પણ આપણે કોઈક એવું સારા કાર્યો, સામાજિક કાર્યોમાં જોડાઈએ છીએ, તો એ કાર્યમાં આપણે વધારે સારી રીતે કાર્ય કરીએ જેનાથી તમને પ્રતિષ્ઠા મળે, લોકો તમને વધુ ને વધુ ઓળખે. તમે કોઈ ઓન્ટરપ્રોનર બનો છો, બિઝનેસ કરો છો તમે. એકચ્યુઅલી હું કહું તો બિઝનેસ એટલે શું છે, બિઝનેસ કઈ રીતે ઊભો થાય છે, કઈ રીતે બિઝનેસનો જન્મ થાય છે વિદ્યાર્થીઓ, સાચી ભાષામાં કહું તો ખ્યાલ હોય તો મેં એક વખત છે ને કપિલ શર્મા શો અમે જોતા હતા. ત્યાં પેટીએમના જે મેઇન પર્સન છે, જેણે પેટીએમ એપ સ્ટાર્ટ કરી, તો ખબર છે એમણે શું કીધું કે હું જ્યારે બારે ફરવા ગયો હતો ને ત્યારે હું મારા જે વોલેટ હતી ને એ હું ઘરે ભૂલી ગયો અને મને કેટલી પ્રોબ્લેમ ફેસ થઈ છે. તો ત્યારે એને સવાલ આવ્યો કે જ્યારે વ્યક્તિઓ આવી રીતે મતલબ જ્યારે પ્રોબ્લેમ્સ જોવે છે હોય છે તો એનું સોલ્યુશન હું શું કરું? અને ત્યારે એને પેટીએમ એપ, હવે તો આપણે ગૂગલ એપ છે કે આપણે ફોનપે છે કે આ બધા એપ
યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. કેશલેસ ટ્રાન્ઝેક્શન અત્યારે બધી જગ્યાએ વધી ગયું છે. તો આ બધું શું છે, એક તમે સમાજની અંદર વિદ્યાર્થીઓ કોઈ એવી પ્રોબ્લેમ, જેન્યુઅન પ્રોબ્લેમ જેનું સોલ્યુશન તમે લઈ આવશો, ભલે પછી એ તમારી નજર હોવી જોઈએ, તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, જેનાથી એક ઉદ્યોગનો એટલે કે એક નવા સ્ટાર્ટઅપનો જન્મ થતો હોય છે, બરાબર. તો આ સ્ટેજ એટલે એવો છે કે જ્યાં માન, સન્માન, પ્રતિષ્ઠા, મોભો, આ પ્રેમ, આ બધાનો સમાવેશ થતો હોય છે. ચલો, આ તો બધું થઈ ગયું. હવે લાસ્ટ અને ટોચની, જો આ ટોચ જ્યારે આવે છે ને વિદ્યાર્થીઓ, ત્યારે આ બધી જરૂરિયાત સુધી બહુ અમુક વ્યક્તિઓ જે પોતાના ક્ષેત્રમાં, પછી પોતાનું ક્ષેત્ર એટલે કે અહીંયા તમારા ચોપડીમાં તો એવી રીતે એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે તમને ક્રિકેટની વાત કરું તો આમાં તમારા ક્રિકેટની એક્ઝામ્પલમાં તમે ક્રિકેટ શબ્દ જ સાંભળો છો, તો જે ક્રિકેટર તો ઘણા બધા છે, પણ એમાં તમે અત્યારે જ્યારે ક્રિકેટ શબ્દ સંભળાય છે ત્યારે આપણી ચોપડીમાં એક્ઝામ્પલ આપેલો છે કે સચિન તેંડુલકરને તમે યાદ રાખો છો. એટલે કે આ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જે જરૂરિયાત છે, એટલે કે એવી સિદ્ધિ, એવી તમારી પાસે એક કળા છે, તમારી નૈપુણ્ય છે કે જે તમે એને નેક્સ્ટ લેવલ સુધી લઈ ગયા છો. આપણી ચોપડીમાં અભિનેતા એટલે કે અમિતાભ બચ્ચન, બરાબર. હવે અત્યારે ક્રિકેટર ભલે તમારા વિરાટ કોહલી હોય કે તમારા જે પણ ફેવરેટ હોય, બરાબર. એના પછી તમે અભિનેતામાં અત્યારે તમારા જે અભિનેતા ફેવરેટ હોય, પણ આપણી ચોપડીમાં એક્ઝામ્પલ આપ્યા છે એટલે કહું છું. અને જે તબલા વાદન છે, તો એની અંદર ઝાકિર હુસેન જે છે એનું નામ છે. તો આ બધી એટલે સંગીત ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, પછી જે આપણા જે મૂવીના જે ક્ષેત્ર, જે એન્ટરટેનમેન્ટના ક્ષેત્રે, તો આ બધા ક્ષેત્રમાં જે પોતાનું બેસ્ટ આપીને આગળ વધે છે, બરાબર, એ વ્યક્તિ એ લેવલ ઉપર પહોંચી જાય છે કે એણે પોતાના જે અંદર રહેલી બધી શક્તિઓને પૂરો ઉપયોગ કરીને એના કેમ આપણે કહીએ ને કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી, એટલે પોતાની લાઈફનો બેસ્ટ વર્ઝન એને કહેવાય, કે જે પોતાનું જ્ઞાન છે એને નેક્સ્ટ લેવલ ઉપર, ટોચ લેવલ ઉપર લઈ ગયા છે, અને જેનાથી એ ફેમસ થયા છે, અને એને આત્મસિદ્ધિ અને આત્મસન્માનની પ્રાપ્તિ થાય છે. તો આ હતો અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત. આપણી એક જરૂરિયાત પૂરી ન થાય ને વિદ્યાર્થીઓ, ત્યાં સુધી તમે બીજી જરૂરિયાતમાં સ્ટેપ નથી કરતા. એટલે તમે ડાયરેક્ટ જ માન સન્માનની જરૂરિયાતમાં ન પહોંચી શકો જ્યાં સુધી તમારી સેફટી, સલામતી અને તમારી જે સામાજિક જરૂરિયાતો પૂરી ન થાય. યાદ સમજાય છે? તો આ હતી જરૂરિયાત, અને આપણા રિયલ લાઈફમાં પણ આ પોઈન્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે મોટા થશો અને આ પોઈન્ટ અને આ જે ટ્રાયેંગલ છે, જે પિરામિડ છે, જો તમને યાદ રહેશે ને તો તમે પોતે મેચ કરી શકશો કે હા, હવે હું આ 3 મારી જરૂરિયાતો મેમ પૂરી થઈ ગઈ છે. તમે અત્યારે બેઝિક કારણ કે તમે તમારા પેરેન્ટ્સ સાથે રહ્યો છો, જે બેઝિક નીડ્સ તમારી પૂરી છે, બરાબર, જેમાં એના પછી તમે સેફ છો કારણ કે તમારા પેરેન્ટ્સ સાથે. હવે તમને તમારું કરિયર સ્ટાર્ટ કરવાનું છે, એટલે અહીંયાથી તમારી નોકરી છે, તમારી સલામતી છે, સમાજમાં તો તમે રહ્યો છો. એટલે એમ કહેવામાં આવે છે કે જો અત્યારે આ બેઝિક નીડ છે, હવે એના પછી તમે તમારા કરિયરમાં, એટલે કે જો પ્રતિષ્ઠા, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ, એ આમાં સમાવેશ થાય છે. અને આત્મસન્માનમાં જો મેં લખ્યું છે કે પોતાનું નામ, એટલે કે જે પોતાનું નામ છે સર્વોચ્ચ, આ કહેવાય સર્વોચ્ચ સપાટી આપણે હતી ને કે સર્વોચ્ચ એક જે સંધિ છે, સર્વ એટલે કે બધાથી ઉચ્ચ, એને કહેવાય સર્વોચ્ચ સપાટી જે હતી, એમ સર્વોચ્ચ કક્ષામાં, ઉચ્ચ કક્ષામાં લેવાય, ગર્વથી લેવાય એવા વિદ્યાર્થીઓ તમે તમારી લાઈફમાં કામ કરજો. ભલે એ ક્ષેત્ર ગમે એ હોય, 12 પછી તમે ગમે એ ક્ષેત્ર તમે સિલેક્ટ કરો છો, એમાં તમે બેસ્ટ તમારું આપો, અને એમાં પણ બેસ્ટ લેવલ ઉપર બનો. ઘણી વખત શું થતા હોય, હું કોમર્સ ભણાવતી હોઉં એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતો કે બેન અમને શું થવું છે, એટલે કે એનું માઇન્ડસેટ જ હોય કે મને સીએ થવું છે. પણ એમાંય એક ઘણા વિદ્યાર્થીઓ, આઈ સ્ટીલ રિમેમ્બર કે મારા એક વિદ્યાર્થીએ એવું કીધું હતું કે મેમ મને સીએ નહીં, સીએ ગોલ્ડ મેડલ સાથે થવું છે. સો ધીસ ઇઝ ધ ગોલ વિચ યુ સેટ ઇન યોર લાઈફ. આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યો વિદ્યાર્થીઓ, પણ તમે તમારી લાઈફમાં પણ તમારું જે
ક્ષેત્ર છે, જે તમારું ટેલેન્ટ છે ને, એના ઉપર હાર્ડ વર્ક, મહેનત, પ્રેરણા, ઇન્સ્પિરેશન, આ બધા જ તત્વોને ભેગા કરીને એક નેક્સ્ટ લેવલ ઉપર આત્મસિદ્ધિમાં જ્યાં તમારું નામ સર્વોચ્ચ અને ઉચ્ચ કક્ષામાં લેવાય એવા કાર્ય જરૂરથી કરજો. બરાબર? તો આ હતો આપણો પોઈન્ટ જે હું કમ્પ્લીટ કરું છું. અવારનવાર આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે અને વન ઓફ માય ફેવરેટ ક્વેશ્ચન, એન્ડ આઈ હોપ આફ્ટર લર્નિંગ વિથ મી that this will be your favorite question too. Question nahi, answers you have to write it in exam, so પ્લીઝ રાઇટ વેલ. એકદમ સમજીને વિચારીને. ટ્રાયંગલ ઘણી વખત ખાલી માત્ર ટ્રાયંગલ પણ 2 માર્ક્સ કે એવી રીતે પૂછાઈ જાય છે, તો લખી શકીએ, રાઈટ? આપણે ખાલી સમજાવવું હોય તો આ હતો માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત. હવે પ્રોત્સાહન જે આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખશું. તો ચલો આપણે આ પ્રોત્સાહન આનો જ ભાગ છે, જે નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન જે છે એ હું નેક્સ્ટ ટોપિકમાં લઈશ વિદ્યાર્થીઓ. તો અત્યાર સુધી જે શીખ્યા એનો ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ કે શું શીખ્યા આપણે. કે અભિપ્રેરણા એટલે કે મોટિવેશન એટલે કે આપણે અગાઉ પણ જોયું હતું કે જે અભિપ્રેરણા એક વ્યક્તિની અંતર્ગત એવું તત્વ જે કામ કરવા માટે પ્રેરાય છે. બરાબર? અને ઈચ્છા, આપણી કાર્ય કરવાની ઈચ્છા અને ક્ષમતા, આ બંને વચ્ચે અંતર છે. જો કર્મચારીની ઈચ્છા હશે અને ક્ષમતા નહીં હોય તો એ ધંધાની જે ઉદ્દેશ છે એ સિદ્ધ નથી થઈ શકતા. અને મોર્ગને તો એવું કીધું છે કે અભિપ્રેરણાથી શું થાય છે, તો મનની એક એવી સ્થિતિ છે જે વ્યક્તિને કાર્ય કરવા માટે લક્ષ્ય તરફ દોરી જાય છે. અને એના પછી આપણે અભિપ્રેરણાના લાક્ષણિકતાઓ જોયા હતા, જેમાં કેટલા છે? 11 છે. પહેલા 3 મુદ્દા યાદ રાખ્યા હતા, 4 કર્મચારીને લગતા અને અન્ય 4, આવી રીતે 11 મુદ્દાઓ યાદ રાખ્યા હતા. અને આ પ્રશ્ન છે માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત. બરાબર? વ્યવસ્થિત રીતે લખજો વિદ્યાર્થીઓ. એન્ડ ઓફ ધ ચેપ્ટર આઈ વિલ શેર ધ પીપીટી વિથ યુ. અને કાંઈ પણ તમારા કમેન્ટ, સજેશન્સ કાંઈ પણ હોય તો યુ શેર ઇટ વિથ મી. અને હવે નેક્સ્ટ આપણે વિડીયોમાં, દેટ ઇઝ પાર્ટ 3, એમાં આપણે શીખશું પ્રોત્સાહન. કયા પ્રોત્સાહન? 2 પ્રોત્સાહન હોય છે, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. તો ટિલ દેટ ટાઈમ વિદ્યાર્થીઓ, આ જે બધા જ પોઈન્ટ છે એને લખો. ઇફ પોસિબલ એક વખત ગો થ્રુ કરશો ને વન્સ ઇન અ વીક ઓલ્સો તમારા પોઈન્ટ્સ જે રીતે મેં લખાવ્યા છે, તો આઈ એમ શ્યોર તમને આ બોર્ડ સુધી તો એકદમ તમને છે ને તમારા અનકોન્શિયસ માઇન્ડમાં સેટ થઈ જશે. તમને ગોખવાની તો જરૂર જ નહીં પડે. બરાબર? તો this video, if you like it, please like and subscribe this channel. અને તમને એવું લાગે કે હું કોમર્સ, મને વાણિજ્ય વ્યવસ્થા વિષય સરળ લાગે છે, તો શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ ઓલ્સો વિદ્યાર્થીઓ. અને એઝ આઈ સેડ કે હું તો હંમેશા ક્લાસરૂમમાં કહું છું, તમારી સાથે પણ હું શેર કરીશ કે 12th સ્ટાન્ડર્ડમાં તમારું કરિયર સેટ થઈ જવું જોઈએ. તમને શું બનવું છે, તમને આગળ શું કરવું છે, એની પ્લાનિંગ 12માં જ થઈ જવી જોઈએ. 12 પછી તો એના ઉપર કામ કરવાનું શરૂ કરવું છે. બરાબર? ચલો વિદ્યાર્થીઓ, ટિલ દેટ ટાઈમ ટેક કેર, ગુડ બાય એન્ડ આવજો.